સવારના વાગી ગયા 7. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર વિડિયો. તો કરી લઈએ તાણ ચા નાસ્તો. એક બીજો મિની બ્લોગ ચાલુ મિની બ્લોગ ચાલુ. બરાબર. વેદ દેવ દેવ વેદ વેદ વેદ. ઓકે, તો ચા નાસ્તો કરી લઈએ તાણ. અત્યારે ચા ને થેપલા. તો આજે 15મી ઓગસ્ટ એટલે આપણે કોલેજમાં જવાનું, ઝંડો ફરકાવવા માટે, લહેરાવવા માટે. તો એનો વિડીયો શૂટ કરીને તમને બતાવી, જોતા રહેજો. મળીએ કોલેજમાં. નાસ્તો કરવા તો ગરમ તો ખાવાનું નહોતું એટલે આપણે મંગાવી લીધું હતું થોડું નાસ્તા જેવું, પડીકા ને બધું. બસ તો નાસ્તો કરીને આપણે નીકળી ગયા ઘર બાજુ. તો ટાઢી શીતળા હાથમનું જમવા બેઠા એમ ને, થેપલા ને બધું ખુલે. તો જમીને કર્યો થોડી વાર આરામ અને પછી નીકળી ગયા આપણે બજાર બાજુ, કારણ કે આજે ભીડ હોય છે બહુ વધારે, મેળા જેવું હોય એટલે જોવા જતા. અને પછી અમે ખાઈ લીધી પાણીપુરી. થેપલા, ગેસ, ભરેલા મરચા, લસણની ચટણી. બા શું બનાવી દીધું? આપણે ગેસ બનાવી, થેપલા બનાવ્યા, મરચા કરે જો. મરચા તળે? હા, તળવાનું બાકી, ભરી દીધા એમ ને? ભરી ગયા. ભરાઈ ગયા અને થેપલા બની રહ્યા, ગેસ બની જાય એમ ને? તો આ જા રોધણસર એવું ને, રોધણસર આજે બનાવવાનું, કાલે ઠંડુ જમવાનું. કાલ ઠંડુ જમવાનું. અમારું સરસ કરી દીધું. શું કરો બા? કમ્પ્લીટ વગરની કરી દીધું. એવું બહુ રોધી દીધું કે બાઈકના બે વગરની કમ્પ્લીટ કરી દીધું. બસ બસ. તો ગેસ ખાવા બેસી ગયા અને બનાવીએ ચા અને આપણે તો થેપલા. હવે દૂધ લેવાનું. અમારે ગેસ તો ભણાય તો આટલું બધું છે, પણ ચા અને થેપલા જ ખાવાના બધા. થેપલા ઓરા કરતે બા બે છે જમવા. જમવા બેઠા બા? શું બનાવ્યું? હું તો ચા ને થેપલા જ ખાધા. તમારું ખાઓ ગેસ ને બધું બરાબર. પપ્પા તમે એવું લીધું? બરાબર. તો મમ્મીએ તો પૂજા કરી દીધી. શું કહેવાનું? સીતરામાની પૂજા કરી દીધી. સરસ મમ્મી. લે કાલ સવાર વહેલા કરી દેવાનું. हम नहा धो के रेडी हो चुके हैं फिर से दोबारा. गर्मी आज બહુ હતી. તો મળીએ કાલે એક નવો વ્લોગ સાથે. તો લાઈક, સબસ્ક્રાઇબ, બાય બાય.